સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાના સૌથી મોટામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને મિત્રો સમાજની બહાર એટલે કે નાત બહાર કરવામાં આવ્યા છે। જો તમને બધાને ખબર જ છે કે હમણાં 2 દિવસ પહેલા જો જાબડિયા ગામમાં અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોરે પોતાના કાકાના દીકરાના લગ્નમાં મિત્રો જે ડીજે લાવ્યું હતું તેને લઈ બધા લોકો જે ઠાકોર સમાજના લોકો હતા તેમાં રોષ જોવા મળી રહ્યો હતો। કેમ કે થોડા સમય પહેલા જ ઓગળ બાપિયાની સાક્ષીએ જો એક ઠાકોર સમાજનું બંધારણ કરવામાં આવ્યું અને એ બંધારણમાં મિત્રો જે ડીજેને સદંતર બંધ કરેલ હતું તો પણ તે બંધારણનું ઉલ્લંઘન કરતા જે જાબડિયા ગામમાં ડીજે લાવ્યું હતું તેને લઈ મિત્રો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ઉપર ઠાકોર સમાજ રોષે ભરાયો હતો અને જેને લઈ મિત્રો આજે 1 વાગે જે જાબડિયા ગામમાં મિત્રો ઠાકોર સમાજ અને તેના મોટા મોટા આગેવાનો ભેગા મળ્યા હતા અને એ નિર્ણય લીધો કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર નાત બારે કરવામાં આવશે અને એ પણ મિત્રો 1 વર્ષ માટે। મિત્રો, જો બીજા કોઈ પણ લોકો આ જે બંધારણ છે તેનું ઉલ્લંઘન કરશે તો તેમને પણ 1 વર્ષ માટે સમાજની બહાર કરવામાં આવશે। ત્યારે મિત્રો જે ઠાકોર સમાજના આગેવાનોએ કહ્યું હતું કે સામાજિક, આર્થિક અને ધંધાકીય રીતે જો ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને કોઈ લોકો મદદ કરશે તો તેમનો પણ બહિષ્કાર કરવામાં આવશે। અને મિત્રો, જ્યારે 1 વર્ષ પછી જે ઠાકોર સમાજનો બંધારણનો દિવસ આવશે એ દિવસે આ જે અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર સ્વીકારશે કે અમે હવે પછી બંધારણનું નિયમોનું પાલન કરશું તો તેમને સમાજમાં રાખવામાં આવશે, નહીતર મિત્રો તેમને સમાજની બહાર બહિષ્કાર કરવામાં આવશે। અને એ પણ મિત્રો જો સ્વીકાર્યા પછી પણ તેમને દંડ તો આપવો જ પડશે। ત્યારે મારા ભાઈઓ, અત્યારે સોશિયલ મીડિયામાં એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે જો ઠાકોર સમાજનું બંધારણ આટલું કડક છે તો પણ લોકો તોડી રહ્યા છે તો હવે પછી મિત્રો લોકોને તોડતા 100 વાર વિચાર કરવો પડશે। કેમ કે હવે પછી ઠાકોર સમાજ સજ્જ થઈ ગઈ છે। મિત્રો, ઠાકોર સમાજમાં હવે પછી આ બંધારણનો નિયમોનું દરેક લોકોએ પાલન કરવું જ પડશે। અને મિત્રો, આ જે નિયમો છે તો બધા જ લોકો સમાન ગણવામાં આવશે, કેમ કે મોટા હોય કે નાના બધા માટે નિયમો સમાન છે। અને જેને લઈ મિત્રો જે અર્જુન ઠાકોર છે અને ગબ્બર ઠાકોર છે તેમને 1 વર્ષ માટે સમાજની બહાર કરવામાં આવ્યા છે। તો મિત્રો, આ વાતને લઈ તમારું શું કહેવું કોમેન્ટમાં જણાવી દેજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર મારા ભાઈઓ નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।